કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 22/6/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. સોમવારનો દિવસ એટલે આપ સૌ જાણો છો સૌથી મોટા દેવ, દેવોના દેવ એવા શ્રી ભોળાનાથનો દિવસ. આજે હર હર મહાદેવ. આપ સૌ સબસ્ક્રાઈબર્સ, સૌ વ્યુઅર્સ, સૌ મેમ્બર્સને મારા બમ બમ ભોલે ઓમ નમઃ શિવાય. મિત્રો, જબરદસ્ત ઉઠાપટક શુક્રવારે બી જોવા મળી. શુક્રવારે માઇનસ રહ્યું બજાર, પરંતુ ક્યાંક વસ્તુ સારી પણ જોવા મળી શુક્રવારે, એ પણ આપણે ડિસ્કસ કરીશું. અને આજે બજારમાં કેવું રહી શકે છે એના ઉપર ચર્ચા કરીશું. પ્લસ કયા સ્ટોક્સ એક્શનમાં રહેશે એની ઉપર પણ વાતચીત કરીશું મિત્રો. તો સર્વપ્રથમ જોઈ લઈએ આપણે કે ગઈકાલે બજાર એટલે કે શુક્રવારે છેલ્લે આપણે બજારને ક્યાં મૂકીને આવ્યા હતા અને એના ઉપર ચર્ચા કરીએ મિત્રો. તો નિફ્ટી શુક્રવારે 154 અંકના ઘટાડા સાથે 24,013 જોવા બંધ મળી અને સેન્સેક્સ પણ 607 અંકના ઘટાડા સાથે 76,802 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની વાત કરીએ મિત્રો એક્ટિવિટીની, તો એફઆઈઆઈએ 4,859 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. શું કર્યું? કેશ માર્કેટમાં ખરીદારી કરી. અને ડીઆઈઆઈએ શું કર્યું? 1,159 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી કરી. ખરું ને? તો એફઆઈઆઈની ખરીદારી સામે ડીઆઈઆઈની વેચવાલી કેશ માર્કેટમાં શુક્રવારે જોવા મળી. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપની 13.2% તેજી, ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ટ્રેલ જેને આપણે કહીએ છીએ 10.1% તેજી જોવા મળી. બર્જર પેન્ટ એમાં પણ 9% તેજી જોવા મળી. લીલા પેલેસ એમાં પણ 8% તેજી જોવા મળી. પિરામલ ફાઇનાન્સ એમાં 7.2% તેજી હતી. ફિઝિક્સવાલા એમાં 6.6% તેજી હતી. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં મોખરે કોણ હતા? તો ફેક્ટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણકોર 7.2%ની મંદી, ઇન્ફોસિસ 6.8%ની મંદી, બાટા ઇન્ડિયા 5.3%ની મંદી, AWL એગ્રી અદાણી વિલ્મર જે એગ્રીકલ્ચર બિઝનેસ વાળું જેનું ફોર્ચ્યુનનું તેલ ને બધું આવે છે મિત્રો, તમે બધા જાણો છો. ફોર્ચ્યુનનું તેલ ને બધું આ કંપનીનું છે. ખરું ને? 4.2%ની મંદી જોવા મળી. આઈસીઆઈસીઆઈ હવે જે આ 4.2%ની મંદી, AWL એગ્રો 184 રૂપિયા બંધ આપ્યું છે. આ સ્ટોક્સ 180 થી 185નું લેવલ ખૂબ સારું. એ લેવલની અંદર તમે આ સ્ટોક્સની અંદર થોડા એન્ટ્રી કરી શકો છો લોંગ જર્ની માટે. ખાસ ધ્યાન રાખજો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ 4.2%ની મંદી, લાર્સન એન્ડ ટુબ્રો એલટીઆઈ માઇન્ડટ્રી એમાં 4.1%ની મંદી, બલરામપુર ચીની એમાં 4.1%ની મંદી. હવે આ બધી વાત થઈ ગઈ મિત્રો શુક્રવારે આપણે છેલ્લે ક્યાં બજાર મૂકીને આવ્યા હતા. હવે વાત કરીએ મિત્રો કે બજારની આજના, તો સોનું, ચાંદી અને સ્ટોક માર્કેટ આ ત્રણે અત્યારે હાલ હવે નવાસરથી ક્યાંક તેજી કરશે એવું ક્યાંક લેવલ ઉપરથી આપણે ધ્યાન દોરવું પડશે. કારણ કે સોનામાં પણ આજે નોમિનલ તેજી જોવા મળી રહી છે, સાથે સાથે ચાંદીમાં પણ થોડી તેજી છે. અને શુક્રવારે સોના ચાંદીમાં કડાકો આવ્યો હતો, આ ખાસ ધ્યાન રાખજો. શુક્રવારે એમાં તોડવામાં આવ્યું હતું. એટલા માટે ખાસ ધ્યાનથી સાંભળજો કે 24,100 નિફ્ટી પહેલાં પણ કહ્યું હતું, આજે પણ કહું છું, 24,100નું લેવલ પાછું તોડી પહેલાં 24,100ની ઉપર બંધ જોવા મળ્યું ગુરુવારે. શુક્રવારે 24,100ની અંદર બંધ જોવા મળ્યો. આપણે વાત કરી હતી 24,100ની ઉપર સળંગ 2 દિવસ કન્ટિન્યુ બંધ આપે
તો આપણને કોન્ફિડન્સ ડબલ થતો જોવા મળે. પ્લસ બીજું શું કહેવાનું છે મિત્રો કે એફઆઈઆઈની એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક આપણને મત આપણું ફેરવી દે છે અને તેજી તરફીનો મત સ્વીકારવા માટે તૈયાર થઈએ છીએ આપણે. કારણ કે એફઆઈઆઈએ 4,859 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ઓકે, હવે વાત કરીએ તો સોનું અને ચાંદી. તો સોનું અને ચાંદીમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, 1,50,000નું લેવલ સોના માટે ઇમ્પોર્ટન્ટ છે. જો એ તૂટ્યું તો 1,41,000 સુધી આવી શકે છે અને એ તૂટ્યું તો 1,32,000નું લેવલ પણ એ આવી શકે છે. જો આ લેવલો તૂટે તો. બાકી આ લેવલ બચાવીને જો ઉપર ચાલશે તો રિવર્સ સાયકલ ગણી શકાય મિત્રો. હવે વાત કરીએ તો GNA એક્સેલ કરીને એક સ્ટોક્સ છે. GNA એક્સેલ 7.26 લાખ શેર પ્રમોટર મનિંદર સિંહ એ વેચ્યા છે ઓપન માર્કેટમાં. 7.26 લાખ શેર મનિંદર સિંઘે વેચ્યા છે GNA એક્સેલમાંથી. તો એ પણ આજે ફોકસમાં રહી શકે છે, કારણ કે કોઈકે એટલા ખરીદ્યા હશે તો જ એટલા વેચી શકે ને. સમજો, GNA એક્સેલમાં આજે સામે 7 હું તો કહું 7.7 લાખ શેર વેચ્યા. એ 7.7 લાખ શેર કોઈકે ખરીદ્યા હશે તો સોદો થયો ને, ખરું ને મિત્રો. એટલે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે, એમાં હલચલ રહેશે. બીજી વસ્તુ મિત્રો કે 4 મહારથીઓ ઉપર કોન્સન્ટ્રેટ ખાસ કરજો. NTPC પાછું 350-355નું લેવલ ઉપર આવી ગયો છે, એટ્રેક્ટિવ લેવલ કહી શકાય મિત્રો. અને પાછું દેશની સૌથી મૂલ્યવાન પાવર કંપની કહી શકાય PSU સ્ટોક. એટલે આ સ્ટોક્સ ઉપર તમે લાંબા ગાળા માટે કોન્સન્ટ્રેટ કરી શકો છો. ટૂંકા ગાળામાં હલચલ ઊંચી નીચી રહી શકે, પરંતુ લોંગ જર્ની માટે ખૂબ સારું છે. બીજું કે કોલ ઇન્ડિયા, ONGC અને પાવર ગ્રીડ, આ 4 કંપનીઓ ઉપર તમે ધ્યાન રાખજો. ગમે ત્યારે ગમે તે લાંબા ગાળે આમાં પુષ્કળ પ્રમાણમાં ડિવિડન્ડ વધતા સ્ટોકમાં અપવર્ડ જર્ની લાંબા ગાળા માટે જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો. હવે આ વાત થઈ ગઈ કયા સ્ટોક્સમાં તમે ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, IFCI પાછો 85 ઉપર બંધ આપ્યો છે. IFCI ઉપર ધ્યાન રાખજો. ઇધર ઉધર કરીને 3 આંકડાની ફિગર ક્યાંક વટાવવાની કોશિશ કરતું હોય એવું આપણને લાગી રહ્યું છે, ખરું ને. ઉપર નીચે કરીને લોકોને ખંચેરતો ઉપરની સાઈડે દોડવાની તૈયારી તો નથી કરતો ને, ખરું ને. એટલે એના ઉપર ધ્યાન રાખજો. સુઝલોન ઉપર ધ્યાન રાખજો. 59નું લેવલ ઉપર ચાલી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક અપવર્ડ જર્ની એમાં પણ નવાસરથી આવે તો નવાઈ ન પામતા. બીજું કે વોડાફોન આઈડિયા ઉપર ધ્યાન રાખજો. 15 રૂપિયાનું લેવલ છે. 15 રૂપિયા ઉપર 16 રૂપિયા, 17 રૂપિયા, 18 રૂપિયા જ્યારે લેવલો તોડશે ત્યારે એક અલગ જ નવી તેજીના વર્તુળમાં એ સમાવેશ થઈ જશે મિત્રો. તો આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. આપણે મિત્રો 4 સ્ટોક્સ ગઈકાલે ડિફેન્સના કયા હતા, એની આગળના દિવસે 5 સ્ટોક્સ આપણે ફાઇનાન્શિયલ સર્વિસીસના કહેલા. આ બધા સ્ટોક્સ મિત્રો લાંબા ગાળાના જર્ની માટે ખૂબ સારા છે, સમજવા જેવા છે અને ભવિષ્યમાં તમને સારું એવું રિટર્ન આપે એ ટાઈપના સ્ટોક્સ કહી શકાય મિત્રો. હવે આજના વાત કરું તો ઇઝરાયેલે લેબનોન ઉપર ગઈકાલે નહીં પણ પરમ દિવસે અટેક કરેલું, એટલે ઈરાન પાછું ભડક્યું. ઈરાને પાછું સ્ટેટમેન્ટ આપેલું કે અમે ભાઈ આવું બધું કરશો તો હોર્મોન બંધ જ કરી દઈશું, મગજમારી જોઈએ જ નહીં અમને, તમે નિયમોનું ઉલ્લંઘન કેમ કરો છો, ખરું ને. એટલે આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક બજારમાં ડામાડોળતા જોવા મળે છે. એટલે બજારની અંદર ભલે આજે નિફ્ટી ગેપઅપ ખુલતી હોય એવું જોવા મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક અપવર્ડ
ડાયરેક્શન અને લોઅર ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરતું જોવા મળશે મિત્રો. બજાર કન્સોલિડેશન કરશે, ટૂંકમાં અપ જશે, નીચે આવશે, અપ જશે, નીચે આવશે, અને કંઈક સારા સમાચાર અથવા તો કંઈક ખરાબ સમાચારને અનુસરી અને નીચે અથવા ઉપરની ડાયરેક્શનમાં વર્કઆઉટ કરતું જોવા મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે. આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.